હોળીનો તહેવાર સત્યની જીત અને અસત્ય પર વિજયનું પ્રતીક છે. આ તહેવાર સાથે જોડાયેલ પ્રખ્યાત વાર્તા છે પ્રહલાદ, હિરણ્યકશ્યપ અને હોળિકાની. એક સમયમાં હિરણ્યકશ્યપ નામનો એક અસુર રાજા હતો. તે ખૂબ અહંકારી હતો અને પોતાને ભગવાન માનતો હતો. તે ઈચ્છતો હતો કે બધા લોકો તેની પૂજા કરે, પરંતુ તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા. આ વાતથી ક્રોધિત થઈને હિરણ્યકશ્યપે પ્રહલાદને ઘણીવાર મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ દર વખતે ભગવાન વિષ્ણુએ તેમની રક્ષા કરી. અંતે તેણે પોતાની બહેન હોલિકાની મદદ લીધી. હોલિકા પાસે અગ્નિમાં ન બળવાની શક્તિ હતી. તે પ્રહલાદને ગોદમાં લઈને બેસી ગઈ. પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ સુરક્ષિત રહ્યો અને હોલિકા અગ્નિમાં ભસ્મ થઈ ગઈ. આ રીતે સત્ય અને ભક્તિની જીત થઈ. આ ઘટનાની યાદમાં હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે. આ વાર્તાઓ પરથી આપણને સંદેશ મળે છે કે સત્ય અને ભક્તિ હંમેશા અસત્ય અને અહંકાર પર જીતે છે.